टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। જે આમ પણ દિવસની શરૂઆતથી એક ફ્લેવર જે જબરજસ્ત ચાલી રહી હતી તે છે ઇન્સ્યોરન્સ. કદાચ નાવા લિમિટેડ પણ એ જ રીઝનથી ચાલ્યો છે અને આ સિવાય પણ તમે જુઓ તો ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ દિવસની શરૂઆતમાં તેજીમાં હતો. ગોલ્ડ ડિજિટ તમે જુઓ તો 3.5%, 4.5%ની તેજી અહીંયા છે. પછી અન્ય ઇન્સ્યોરન્સની સાથે જોડાયેલા કાઉન્ટર્સ ન્યૂ ઇન્ડિયા અત્યારે 3%ની તેજી બતાવે છે. સર, ઇન્સ્યોરન્સ સ્પેસ કેવો લાગે તમને? જીએસટીમાંથી મુક્તિ મળી જશે એવા ફાઇનલી બહુ મોટી રાહતના સંકેતો મળી રહ્યા છે. ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે ઘણી વખત પહેલાં પણ, અને ઓલરેડી મૂવ પણ ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં આવી ચૂકી છે. સર એક્ઝેક્ટલી યશભાઈ, જે રીતે ન્યૂઝ છે કે જીએસટીમાંથી રાહત મળી શકે છે, ઘણી મોટી આપણને એક કંપની સ્પેસિફિક પણ આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે છે, એક ફાયદો થતો જોવા મળી શકે છે. અને જે સ્ટોક્સ તમે કહ્યા કે NISCL છે, ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ દર્શાવી રહ્યો છે અને એક ઇમ્પોર્ટન્ટ રેન્જને હજુ પણ હોલ્ડ કરી રહ્યો છે 215ના લેવલ્સનું. મારા હિસાબે NISCLમાં થોડું વેઇટ કરવું જોઈએ, વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. 215 નો કોઈ બ્રેકઆઉટ થાય છે ક્લોઝિંગ બેસિસ પર, ત્યારબાદ એક ખરીદારીની સલાહ બને છે તો વેઇટ એન્ડ વોચમાં રાખવો જોઈએ. લગભગ અત્યારે 198 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સામે આપણે જોયું છે કે નાવા લિમિટેડની અંદર ઘણું બધું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે અને સ્ટોક એક લાઈફ ટાઈમ હાઈ પણ આજે ફોર્મ કરી રહ્યો છે. સ્ટોકની અંદર ઓલમોસ્ટ અત્યારે 12 થી 13% તેજી છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ આજના સેશનમાં જોવા મળ્યા છે અને પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ હાઈ હતા 52 વીકના એને પણ આજે આપણે ક્રોસ કર્યા છે. મારા હિસાબે કમ્પેરેટિવલી નવા રૂપામાં ઘણી ઇમ્પોર્ટન્ટ મોમેન્ટમ હજુ એક એક્સપેક્ટ કરી શકીએ છીએ. 670 પાસે અત્યારે ભાવ ચાલી રહ્યો છે. આ લેવલ્સ પર બાયની સલાહ છે. કોઈ ઘટાડો આવે છે 650 સુધી તો મારા હિસાબે નવી પોઝિશન એડ કરી શકીએ છીએ આપણે 575 રૂપિયાના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક ઉપરમાં આપણને 750 સુધીના એક એક્સપેક્ટેડ છે. તો લઈને આપણે વાત થઈ ઇન્સ્યોરન્સ સેક્ટર કે સ્ટોક સ્પેસિફિક સર જેમ વાત કરી આપણે એથી ફોકસ કરવાની સલાહ રહેશે.